જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો તમે મજામાં હશો. મિત્રો, ઓર એક નવી ભરતી અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભરતી છે. તમે એવું કહેતા હશો કે સર તમે દર વખતે ગુજરાતના વિદ્યાર્થીઓને કહો છો, પણ શું ખરેખર આ એની છે? યસ મિત્રો, એની છે. તમારે અંદર હોવી જોઈએ કે તમે એને હાસિલ કરી શકો કે નહીં. હવે વાત કરીએ કે ભરતી છે શેની છે. મતલબ આ એક નવી એવી ભરતી છે, બરાબર, કે જે ખરેખર ટેકનિકલ ફિલ્ડની પણ લાગુ પડશે. એને ધોરણ 10 પાસ 12 પાસ કર્યો છે એના માટે પણ છે. કેવાની ભરતી છે? આર્મી ઈએમઈ ભરતી 2025, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરની ભરતી છે. મતલબ કે આમાં ટ્રેડમેનની પણ પોસ્ટ છે, બરાબર, એન્ડ ટેકનિકલની પણ પોસ્ટ છે, બરાબર. બંનેની પોસ્ટ છે. વિગતવાર માહિતી હું આમાં તમને કહીશ, બરાબર. ને આ એક એવી ભરતી છે કે જે ઓફલાઈન છે, મતલબ કે એને તમારે પોસ્ટ એડી કરવાનું છે. તેમાં પછી તમારે કયા એડ્રેસ ઉપર હું વસ્તુ મોકલવાની છે એ બી તમને કહીશ. ઓકે, તો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. નવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સ્ટાર્ટિંગમાં મેં તમને જે વાત કરી કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરની ભરતી છે, બરાબર. ક્લર્ક એન્ડ એમાં ઓલા ટેકનિકલ ફિલ્ડ એન્ડ ટ્રેડ ફિલ્ડવાળાની ભરતી છે. ટોટલ જગ્યા કેટલી છે? તો ઓલ ઓવર ઇન્ડિયામાં જગ્યા છે 194. તમે એવું કહેશો સર ખાલી 194 જ જગ્યા છે, તો શું 194 જગ્યામાં વારો આવી શકે ખરો? યસ મિત્રો, આવી શકે. તમારા ઉપર છે કે તમારે એને કઈ રીતના લઈ જવાનું છે, બરાબર. પોસ્ટનું નામ શું છે? પોસ્ટનું નામ છે, દેખો, આમ તો બધી પોસ્ટ છે આમાં, બધી પોસ્ટ છે આમાં, બરાબર. અને પોસ્ટ કઈ પોસ્ટ છે એની વિગતવાર માહિતી જોતી હોય ને તમારે, બરાબર, તો ટેલિગ્રામ ચેનલ આપણું જે છે ત્યાં જોઈન કરવાનું ભૂલતા નહીં. ત્યાં હું આની પીડીએફ મોકલી દઈશ કે કેટલી ટ્રેડમાં ભરતી છે ને તમારે કેવું છે નહીં, બરાબર. મેનલી જે આપણી હું જે માહિતી આપતો હોઉં છું ને એ ભરતીની માહિતી આપતો હોઉં છું કે જે ફિઝિકલ પર લગતું હોય છે, બરાબર. કે જે મેં આની પહેલાં બી તમને પ્રોમિસ કરેલું છે કે ફિઝિકલને લગતી કંઈ પણ ભરતી હશે ને તો એની માહિતી હું 100% આપીશ, બરાબર. તો આ એ પણ છે ફિઝિકલ કેમાં છે? ફિઝિકલ છે ફાયરમેનની જે છે ને પોસ્ટ, એમાં ફિઝિકલ છે, બરાબર. કમ્પ્લીટ ડિટેલ હું આમાં તમને કહીશ કે ફાયરમેનમાં ફિઝિકલ શું છે. એ સિવાય પણ મિકેનિકની પોસ્ટ છે, બરાબર. પછી ટ્રેડમેનની પોસ્ટ છે, 6 થી 7 જેટલી ટ્રેડમેનની પોસ્ટ છે. બધું લખવા એ શક્ય નહોતું, એટલા માટે હું તમને ઇનશોર્ટ કહું છું, બરાબર. એટલે ફાયરમેન, ટ્રેડમેન એન્ડ ટેકનિકલ પોસ્ટ, બરાબર. હવે તો એમાં ધોરણ કેટલું પાસ જોશે? મતલબ કે શૈક્ષણિક લાયકાત શું છે ને ફોર્મ ક્યારે શરૂ થશે ને ક્યારે ખતમ થશે? તો પહેલા હું કહી દઉં કે ફોર્મ છે ને 4 તારીખેથી શરૂ થઈ ગયા છે ને લાસ્ટ તારીખ છે ને 24 તારીખ છે કે જે આપણે પોસ્ટ એડી કરવાની છે. હું તમને કહીશ કે કેટલા ડોક્યુમેન્ટ એમાં એડી કરવાનું છે. ધોરણ 10 પ્લસ આઈટીઆઈ હોય એ બી આમાં ફોર્મ ભરી શકે, અને ધોરણ 12 ઉપર હોય, સાયન્સ કરેલું હોય એ પણ આમાં ફોર્મ ભરી શકે. ઉંમરની જે છૂટછાટ જે છે 18 થી લઈને 25 સુધીની છે, બરાબર. 18 થી 25 ઓબીસી, એસટી અને એસસીના વિદ્યાર્થીઓને 3 વર્ષ અને 5 વર્ષની છૂટછાટ મળશે. એજની ગણતરી જે છે ને એ 24/10/2025ની ત્યાંથી તારીખેથી થવાનું છે, બરાબર. એટલે એમ સમજી લો તમે કે 24/10/25/2025ની આજુબાજુ એની એજ લિમિટ છે. 18 થી 25 સુધીનું ફોર્મ ભરવાનું છે. 10 પાસ અને 12 પાસ ઉપર ફોર્મ ભરવા, મતલબ એ જે ફોર્મ ભરી શકશે. આઈટીઆઈ હોય એ બી ભરી શકે, અને આઈટીઆઈ હશે એના માટે તો ઘણી જગ્યા છે. હવે તારીખ જે છે 4 થી 24 તારીખ સુધી. ફેઝ કેટલા ફેઝમાં છે? તો પેલું આનું લેવાશે એક્ઝામ, બરાબર. 150 માર્કની આજુબાજુ એક્ઝામ હશે. પછી લેવાશે સ્કિલ ટેસ્ટ, એટલે કે ટ્રેડમેનની ટેસ્ટ લેવાશે, બરાબર. પછી લેવાશે પીઈટી, પીએસટી, કે જે આમાંથી 1 થી 2 પોસ્ટ, એમાં ખાસ કરીને ફાયરમેનની પોસ્ટમાં ફિઝિકલ લેવાશે, બરાબર. અને પછી છે ડીએમએ, એટલે કે ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન, બરાબર. તો પહેલા એક્ઝામનું આપણે જોઈએ તો એક્ઝામ છે ને એક 150 માર્કની આજુબાજુ એક્ઝામ લેવા. કેટલું? 150 માર્કની આજુબાજુ એક્ઝામ લેવા છે. અને રિટર્ન એક્ઝામ હશે, બરાબર. એટલે તમારે અમને ટિકટ કરવાના હશે. તો તમે એવું પૂછતા હો કે સર આનું સેન્ટર ક્યાં ગુજરાતમાં આવશે ખરું? તો આનું સેન્ટર ગુજરાતમાં આવવાના ચાન્સીસ ઓછા છે. આનું સેન્ટર આવી શકે પુણે આનું સેન્ટર આવશે. તો એ બી હું તમને કહી દઉં, પુણે સેન્ટર આવશે આનું. અને આનું જે મેરિટ જે છે એ બી ઓલ ઓવર ઇન્ડિયા વાઇઝ બનવાનું છે, બરાબર. તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. આ થઈ ગઈ એક્ઝામની વાત. પછી વાત છે ફિઝિકલ. તો ફિઝિકલ ક્યાં આવશે? ફિઝિકલ એ બારોબાર જ આવશે, બરાબર. હવે વાત કરો હાઇટ, કે હાઇટ કેટલી જોશે? તો 165 સેન્ટીમીટર. કેટલી? 165 સેન્ટીમીટર અને હાઇટ જોશે. ચેસ્ટ કેટલી જોશે? 81 થી લઈને 85 સુધી. ફૂલાવો 4 સેન્ટીમીટરનો. વેઇટ 50 કિલો, બરાબર. હવે જે મેન જે એક વસ્તુ જે ખાસ છે ને એ શું છે ખબર છે? કે 63 કિલો વજન લઈ, બરાબર, 183 મીટર સુધી ચાલવાનું છે. અને ટાઈમ લિમિટ રહે 96 સેકન્ડ. આ એક વસ્તુ નવી છે કે 63 કિલોનું વજન, મતલબ કે હું આ ટેસ્ટ દેવા છું તો મારે 63 કિલોનું વજન ઉપાડવાનું. પછી ચાલવાનું કેટલું? 183 મીટર સુધી. એન્ડ કેટલી સેકન્ડમાં પૂરું કરવાનું છે? કે 96 સેકન્ડ, એટલે કે 1 મિનિટ અને 37 સેકન્ડમાં પૂરું કરવાનું છે. પછી લોંગ જમ્પ કેટલો છે સર? લોંગ જમ્પ છે 9 ફૂટ, બરાબર. પછી ક્લાઇમ્બિંગ રોપ, એટલે કે રોપ ચડવાનો છે. એમ સમજી લો તમે કે 12 ફૂટ જેટલો, બરાબર. આ બીજું ફેઝ છે. એ બીજું ફેઝ તમે ખતમ કરી નાખશો. દેખો, બીજું ફેઝ પહેલા મેં ટ્રેડ ટેસ્ટ નથી લખ્યું. સ્કિલ ટેસ્ટ કોને દેવાની જશે? કે જે ટ્રેડમેનની ભરતી હશે ને
ટ્રેડમેન નોર્મલ મિકેનિકલ તમે કરેલું હોય કે વાયરમેન કરેલું હોય કે ફિટર કરેલું હોય કે કોઈ બી કોર્સ ઉપર તમે ફોર્મ ભર્યું હોય તો એના ઉપર તમારે નોર્મલી ટ્રેડ ટેસ્ટ આપવી પડે, બરાબર. એ પછી જે ફાયરમેન વાળા હશે એ ફિઝિકલમાં પીએસટીમાં જાય, બરાબર. પીએસટી ખતમ કરી નાખીએ પછી ડીએમઈમાં જાય, બરાબર. પછી એનો ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન લેવાશે, બરાબર. એમાં 18 જેટલા પોઈન્ટ જેટલે છે એ ચેક થશે, બરાબર. તો આ હતી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક એન્જિનિયરિંગની ભરતી આર્મીની અંદર અને જગ્યા છે 194, બરાબર. તો મિત્રો જે બી ગુજરાતના વિદ્યાર્થીઓ છે ને એમાં ભરવાનું ભૂલતા નહીં. હવે સર અમે કીધું સર અમે એડ્રેસ જે છે એ પોસ્ટ કરવાનું છે તો એનું એડ્રેસ શું છે, બરાબર. તો પોસ્ટ એડ્રેસનું નામ લખી લેજો તમે, બરાબર. આનું છે ને નોંધી લેજો. તો કમાન્ડન્ટ 505 આર્મી બેઝ વર્કશોપ, બરાબર, દિલ્હી, કેન્ટિંગ દિલ્હી. આ છે એનો કોડ નંબર છે, આ એનો કોડ નંબર છે. મતલબ આ તમારે જ્યારે પણ તમે એન્યુઅલ સારું એક ઓરિજિનલ એન્યુઅલ લેજો, બરાબર. અને અહીંયા 2 કરી, બરાબર. અને આ એડ્રેસ નાખી દેજો 2 કરીને, બરાબર. અને ફ્રોમ કરી પાછળ ફ્રોમ લખવાનું, મતલબ કે પાછળ બીજી બાજુ જ્યારે તમે ફોર્મ ભરો ને ત્યારે ફ્રોમ કરી અને જે જગ્યાએથી તમે એડી કરી રહ્યા છે ત્યાં તમારે એ એડ્રેસ નાખવાનું છે, બરાબર. એ થઈ ગયું. 2માં આ એડ્રેસ નાખજો, ફોર્મમાં તમારું ઘરનું એડ્રેસ નાખજો. ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જશો? ડોક્યુમેન્ટ છે ને મિત્રો, દેખો ડોક્યુમેન્ટ તમે જે બી 10 ઉપર હોય કે 12 ઉપર હોય, 10 ઉપર હોય કે 12 ઉપર હોય એની 2 કોપી નાખી દેજો, બરાબર. 5 ફોટા નાખી દેજો, બરાબર. ડોમિસાઇલ નાખી દેજો. કાસ્ટ સર્ટિફિકેટ ખાસ ભૂલાય નહીં, કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશ વાળું નાખી દેજો, બરાબર. એ થઈ ગયા. પોલીસ વેરિફિકેશન એ બધું કંઈ નહીં જોહે, કાસ્ટ સર્ટિફિકેટ જોશે, ડોમિસાઇલ જોહે, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, આઈટીઆઈ કર્યો તો આઈટીઆઈનું એ બધાની 2 ઝેરોક્સ કરી આમાં શું કહેવાય વાળી મૂકી 5 ફોટા મૂકી અને અહીંયા જે એડ્રેસ છે ને 505 સેન્ટર છે ને 505 છે, 506 છે, 507 છે ને 508 છે, બરાબર. તેવા 4 બેઝ કેમ્પમાં તમે આ એડ્રેસ મતલબ મોકલી શકશો અને અલગ અલગ પોસ્ટ ઉપર જશે, બરાબર. તો તમે એ બી કરી શકો, મતલબ એ કાર્ય તમારે અહીંયા 6, 7, 8 કરીને પણ નાખી શકશો, બરાબર. હવે તમે એવું કહી શકો આનું ફોર્મ ક્યાં મળશે? તો આનું ફોર્મ આપણી ટેલિગ્રામ ચેનલ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી ટેલિગ્રામ ચેનલ છે ને એમાં તમે વિઝિટ કરી જશો. એમાં તમને ફોર્મ જે છે વિડીયો અપલોડની સાથે જ જે છે એ ફોર્મ ત્યાં મોકલી દઈશ. તો ત્યાંથી ફોર્મની પ્રિન્ટ આઉટ કઢાવી કમ્પ્લીટલી કેપિટલમાં લખી બધી વસ્તુ ડોક્યુમેન્ટ અટેચ કરી, બરાબર. અને એન્વેલોપમાં આ એડ્રેસ ઉપર એડી કરી દેશો એટલે તમારું ફોર્મ જે છે એ સિલેક્ટ થઈ જશે. ત્યાંથી પછી તમને કન્ફર્મેશન લેટર આવશે એડી દ્વારા જ. એટલે એડ્રેસ તમારું વ્યવસ્થિત નાખજો, તમારું ખોટું નહીં નાખતા, મતલબ કે ભૂલ નહીં કરતા, બરાબર. એટલે એ તમને બી રિપ્લે જે છે એ વહેલી તકે મળી જશે. ઠીક છે મિત્રો, તો એટલું હતું આર્મી ઈએમઈ ભરતી 2025, બરાબર. તેમાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. ચાન્સ છે તમારી પાસે, ઓછી હાઈટ છે, બરાબર. વેકન્સી ઓછી છે પણ થોડીક મહેનત કરી લેશો તો આરામથી લાગી શકશો. બસ આ જ હતું મિત્રો, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. નવા વિદ્યાર્થીઓ મિત્રોને લાઇક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જે બી ભરતી ફિઝિકલના લગતી હોય છે ને ત્યાં વીપીડીએ હંમેશા તમને માહિતી આપતું રહેશે, ભલે એક જગ્યા હોય. આ મારું પ્રોમિસ છે, ઠીક છે. તો હું નિભાવું છું, તમે બી નિભાવજો. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય